તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, મારું નામ ધવલ શાસ્ત્રી, આપ સૌનું કેરિયર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મમાં સ્વાગત છે. તો આજે આપણે ચર્ચા કરવાની છે એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની 5મી માર્ચના યોજાયેલી ક્લાર્કની પરીક્ષાનું પેપર સોલ્યુશન. તો જે સ્ટુડન્ટે એક્ઝામ આપી છે તે બધાને બેસ્ટ ઓફ લક. મને આશા છે કે બધાની એક્ઝામ સારી ગઈ હશે. તો આજે આપણે ચર્ચા કરીએ કોમ્પ્યુટર વિષયના પ્રશ્નોનું સોલ્યુશન. તો સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન, સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે, એટલે કે સેકન્ડરી સ્ટોરેજનું બીજું નામ શું છે? તો આપણી પાસે ઓપ્શન છે. પહેલું ઓપ્શન મેઇન મેમરી, બીજું ઓપ્શન ઓક્ઝિલરી મેમરી, ત્રીજું ઓપ્શન સ્ટેટિક મેમરી અને ચોથું ઓપ્શન ઉપરના પૈકી કોઈ પણ નહીં. તો સેકન્ડરી સ્ટોરેજનું બીજું નામ શું છે? ઓક્ઝિલરી મેમરી. તો પહેલાં મેમરીના પાર્ટ જોઈ લઈએ કે મેમરીના બે પાર્ટ પડશે. પહેલું તો આવશે પ્રાઇમરી મેમરી અને બીજું આવશે સેકન્ડરી મેમરી કે જે ઓક્ઝિલરી મેમરી તરીકે પણ ઓળખાય છે. તો પ્રાઇમરી મેમરીમાં કઈ કઈ વસ્તુ આવશે? તો પહેલું આવશે રેમ, બીજું આવશે રોમ, ત્રીજું કેચ મેમરી. એ પ્રમાણે તો કોમ્પ્યુટર સબ્જેક્ટમાં જે પણ ફૂલ ફોર્મ આવશે તો તે ખૂબ જ અગત્યના છે. તો જે પણ આપણા ફૂલ ફોર્મ આવતા જાય તે આપણે બધા ચર્ચા કરતા જઈએ. તો પહેલું છે રેમ. તો રેમનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. બીજું છે રોમ. રોમનું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર હતો ઓપ્શન નંબર બી કે જે સેકન્ડરી સ્ટોરેજનું બીજું નામ શું છે? તો ઓક્ઝિલરી મેમરી. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ કે ડેસ્કટોપ પીસીની બૂટ પ્રોસેસ દરમિયાન વાગતી બીપ શું દર્શાવે છે? એટલે કે જ્યારે પણ આપણે પીસી ચાલુ કરીએ તો એ બીપ સાઉન્ડ આવે છે. તો બીપ શું દર્શાવે છે? તો આપણી પાસે ઓપ્શન છે. પહેલું ઓપ્શન પીસી હાર્ડવેરની સ્થિતિ, બીજું છે પ્રોસેસરની ગુણવત્તા, ત્રીજું છે રેમ મેમરીની સ્પીડ અને ચોથું છે ઉપરના બધા જ. તો જ્યારે પણ આપણે કોમ્પ્યુટર ચાલુ કરીએ તો બીપ શું દર્શાવે છે? કે જે કોમ્પ્યુટર સાથે કનેક્ટેડ ડિવાઇસ છે તે રેડી ટુ યુઝ છે, બરાબર કનેક્ટ થયેલા છે તે દર્શાવે છે. જો બધું વસ્તુ બરાબર હોય તો બીપ સાઉન્ડ આવે. એક કે અમુકમાં એકવાર આવશે, અમુકમાં બે કે ત્રણ વખત પણ આવશે અમુક પીસીમાં. તો ક્વેશ્ચનમાં શું હતું કે ડેસ્કટોપ પીસીની બૂટ પ્રોસેસ દરમિયાન વાગતી બીપ શું દર્શાવે? તો પીસી હાર્ડવેરની સ્થિતિ, એટલે કે હાર્ડવેર બધું બરાબર છે કે નહીં તે દર્શાવે છે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયું કી કોમ્બિનેશન MS વિન્ડોઝમાં બધા જ ખુલ્લા વિન્ડોઝને મિનિમાઇઝ કરી સ્ક્રીન પ્રદર્શિત કરે છે? એટલે કે કઈ કી પ્રેસ કરવાથી બધી જ ખુલ્લી વિન્ડો મિનિમાઇઝ થશે, બંધ થશે, મિનિમાઇઝ થશે અને શું દર્શાવશે? સ્ક્રીન પ્રદર્શિત કરે છે. સ્ક્રીન એટલે કે ડેસ્કટોપ. એટલે કે આપણે બહુ બધી સ્ક્રીન પર વર્ક કરતા છે. આપણું વર્ડ ઓપન છે, એક્સેલ, પાવર પોઈન્ટ, યુટ્યુબ, બહુ બધી વિન્ડો ઓપન છે. તો આપણે કઈ કીને પ્રેસ કરીએ કે બધું શું થઈ જશે? મિનિમાઇઝ થઈ જશે અને શું ઓપન થશે? ડેસ્કટોપની સ્ક્રીન. તો પહેલું ઓપ્શન હતું વિન્ડોઝ કી +D, બીજું ઓપ્શન છે Alt+D, ત્રીજું ઓપ્શન છે C+D, ચોથું ઓપ્શન છે Ctrl+D. તો આપણો આન્સર આવશે વિન્ડોઝ કી +D. તો D શું દર્શાવે? ડેસ્કટોપ. તો વિન્ડોઝ કીને પહેલાં શોર્ટકટ વિશે ચર્ચા કરીએ. પહેલું શોર્ટકટ તો બધાને ખ્યાલ આવી ગયો, વિન્ડોઝ+D તો ડેસ્કટોપ આવશે. બીજું છે વિન્ડોઝ+R. વિન્ડોઝ+R પ્રેસ કરીએ તો શું ઓપન થશે? રન કમાન્ડ ઓપન થશે. નેક્સ્ટ છે વિન્ડોઝ+E. તો વિન્ડોઝ+E થી શું ઓપન થશે? તો માય કોમ્પ્યુટર ઓપન થશે. આગળ વિન્ડોઝ+F. તો વિન્ડોઝ+F થી શું ઓપન થશે? કંઈ પણ વસ્તુ આપણે ફાઇન્ડ કરવું હોય કે તો સર્ચ કરવું હોય તે ઓપન થશે. નેક્સ્ટ વિન્ડોઝ+L. વિન્ડોઝ+L થી શું થશે? કે જે પણ આપણું ડેસ્કટોપ છે ને તે થઈ જશે લોક. વિન્ડોઝ+L થી ડેસ્કટોપ થશે લોક. આગળ વિન્ડોઝ+U.
વિન્ડોઝ પ્લસ યુથી શું થશે? તો યુટિલિટી સેન્ટર ઓપન થશે. યુટિલિટી સેન્ટર. હવે સિમ્પલ વિન્ડોઝ કીથી શું ઓપન થશે? સિમ્પલ વિન્ડોઝ કીથી તો સ્ટાર્ટ મેનુ ઓપન થશે. તો આપણામાં આન્સર કયો આવશે? MS વિન્ડોઝમાં બધા જ ખુલ્લા વિન્ડોઝને મિનિમાઇઝ કરી સ્ક્રીન પ્રદર્શિત કોણ કરશે? વિન્ડોઝ કી પ્લસ ડી. આગળ જોઈએ, ચોથો ક્વેશ્ચન જોઈએ, ગટર માર્જિન. ગટર માર્જિન શું સૂચવે છે? તો પહેલું ઓપ્શન છે પેજ પ્રિન્ટ કરતી વખતે લેફ્ટ માર્જિનમાં ઉમેરાય. બીજું ઓપ્શન પેજ પ્રિન્ટ કરતી વખતે રાઇટ માર્જિનમાં ઉમેરાય. ત્રીજું ઓપ્શન પેજ પ્રિન્ટ કરતી વખતે બાઇન્ડિંગ બાજુ ઉમેરાય. ચોથું ઓપ્શન ઉપરનામાંથી કોઈ પણ નહીં. તો આ ક્વેશ્ચન છે માર્જિનનો, એટલે કે આપણું પેજ છે. તો આપણે માર્જિન કેવી રીતે છોડી શકીએ? તો ક્યાં તો આપણે ઉપરથી ટોપમાંથી માર્જિન છોડી શકીએ, ક્યાં તો આપણે બોટમમાંથી માર્જિનને છોડી શકીએ, ક્યાં તો આપણે લેફ્ટમાંથી માર્જિનને છોડી શકીએ, ક્યાં તો આપણે રાઇટમાંથી આપણે માર્જિનને છોડી શકીએ. તો આપણને શું પૂછ્યું છે? ગટર માર્જિન. તો ગટર માર્જિન કોની સાથે કનેક્ટ છે? તો બાઇન્ડિંગ સાથે. જ્યારે પણ આપણે પ્રોજેક્ટના બાઇન્ડિંગ કરીએ તો આપણે કઈ બાજુથી આપણે માર્જિન છોડીએ? તો ક્યાં તો આપણે લેફ્ટ બાજુથી માર્જિન છોડીએ, ક્યાં તો આપણે ટોપ બાજુથી માર્જિન છોડીએ. તો ઓપ્શન શું આવશે? પેજ પ્રિન્ટ કરતી વખતે બાઇન્ડિંગની બાજુએ ઉમેરાય. જે બાજુ આપણે બાઇન્ડિંગ કરવું હોય ને તે બાજુ આપણે શું ઉમેરવાનું? ગટર માર્જિન. એટલે ઓપ્શન નંબર સી. આગળ પાંચમો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ એક્સેલ ફોર્મ્યુલા વેલિડ નથી? એક્સેલ ફોર્મ્યુલા વેલિડ નથી એનો મતલબ કે આપણે રોંગ ફોર્મ્યુલા શોધવાની છે. તો આ બધા ફંક્શન છે, તો યાદ રાખીએ કે એક્સેલમાં જે પણ ફંક્શન તે ક્યાંથી ચાલુ થાય? ઇઝ ઇક્વલ ટુથી. હવે આ એક ઓપરેશન છે કે સમ નામનું આપણે ઓપરેશન કરવાનું છે. અંદર જે પણ બ્રેકેટમાં આવશે તો બ્રેકેટમાં કઈ વેલ્યુ આવશે? રેન્જ આવશે. એટલે કે રેન્જમાં આ પ્રમાણે હશે A1/A5. તો એક્સેલ શીટ બધાને જ ખ્યાલ છે આ પ્રમાણે આવશે. એક્સેલ શીટ કે જેમાં પણ આડી વસ્તુ છે તો તેને શું કહેવાય? રો. ને જે પણ ઊભી વસ્તુ છે તેને શું કહેવાય? કોલમ. અને રો અને કોલમ બે વસ્તુ ભેગા થઈને શું બને? એક સેલ બનશે. તો રોના નામ આવશે 1 2 3 4 5. કોલમ છે આ A B C D ને E. તો આપણે વેલ્યુ લખીએ. એમાં વેલ્યુ 10 20 30 40 50. તો પહેલું ફંક્શન જોઈએ. પહેલા ફંક્શનમાં શું લખ્યું છે? ઇઝ ઇક્વલ ટુ સમ A1/A5. એટલે કે A1 સેલથી લઈને A5 સેલ સુધીના જે પણ નંબર છે તે બધા નંબરનો આપણે શું કરવાનું? સમ એટલે કે સરવાળો. તો જોઈએ આન્સર કેટલો આવે? 50 ને 40 90 10 100 30 130 ને બીજા 20 એટલે કેટલો આન્સર આવવાનો આપણો? 150. બીજો ઓપ્શન જોઈએ. એટલે આ વેલિડ રીઝન છે, વેલિડ ઓપ્શન છે. બીજું ઓપ્શન છે ઇઝ ઇક્વલ ટુ સમ A1/A5 મલ્ટીપ્લાય બાય 2. એટલે કે આના જે પણ આન્સર આવ્યો ને સમનો તેને ડબલ કરવાના. એટલે આન્સર કેટલો થઈ ગયો આપણો? 150 ડબલ એટલે કે 300. ત્રીજો ઓપ્શન જોઈએ ઇઝ ઇક્વલ ટુ સમ A1/A5 માઇનસ 10. એટલે કે આનો આન્સર કેટલો હતો? 150. 150માંથી કેટલા માઇનસ કરવાના? 10. એટલે આન્સર કેટલો આવશે? 140. ચોથું ઓપ્શન છે ઇઝ ઇક્વલ ટુ સમ બ્રેકેટમાં રેન્જ નથી લખી, બ્રેકેટમાં શું લખેલું છે? સેલ. એટલે આ વસ્તુ શું થઈ ગઈ? ખોટી. એટલે પાંચમાનો આન્સર શું હતો? ડી. આપણે શું પૂછ્યું હતું? કઈ ફોર્મ્યુલા વેલિડ નથી? તો ડી વેલિડ નહીં હતું. આગળ ચેક કરીએ. છઠ્ઠો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું એક્સેલમાં વર્ટિપ એનાલિસિસ માટે વપરાય છે? તો એક્સેલમાં એરો આજે વર્ટિપ એનાલિસિસ છે તો શેના માટે યુઝ થશે એરુએ? તો એ યુઝ થશે આપણું કન્ડિશન માટે. જ્યાં પણ આપણે કન્ડિશન ફાઇન્ડ કરવી હોય ને તો ત્યાં આપણે કયા ફંક્શનનો ઉપયોગ કરવાનો છે? વર્ટિપ એનાલિસિસનો. તો આપણે ઓપ્શન જોઈએ. ગોલ સિક, બીજું છે સિનેરિયો મેનેજર, ત્રીજું છે A અને B બંને, અને ચોથું છે ઉપરમાંથી કોઈ પણ નહીં. તો આનો આન્સર આવશે ઓપ્શન નંબર સી, A અને B. કેમ કે ગોલ સિક અને સિનેરિયો એ કોના પાર્ટ છે? વર્ટિપ એનાલિસિસના પાર્ટ છે. તો આ કન્ડિશન બેઝ કેવી રીતે બનશે? એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો એક શોપકીપર છે, તો એ વસ્તુની કોસ્ટ પ્રાઇસ એટલે કે ખરીદે. બીજી વસ્તુ આવશે સેલિંગ પ્રાઇસ એટલે કે વેચાણ કિંમત. ત્રીજું આવશે શોપકીપરની માર્ક પ્રાઇસ એટલે કે છાપેલી કિંમત.
ચોથું આવશે એના પર એ ડિસ્કાઉન્ટ આપતો છે, ને પાંચમા પર છે એને કેટલું પ્રોફિટ મળ્યું. આ એક એક્ઝામ્પલ લઈ લે કે શોપકીપર 100 રૂપિયાની વસ્તુ લાવે, એના પર છાપે એટલે કે બિલ્લો કેટલાનો લગાવશે 150. 150નો બિલ્લો લગાવશે, એના પર ડિસ્કાઉન્ટ કેટલું આપશે 20%, ને કેટલા રૂપિયામાં વેચશે 120માં વેચશે. તો આખા દિવસના અંતે આ પ્રમાણે આપણે આ ફોર્મ્યુલા પ્રમાણે એને પ્રોફિટ કેટલું થયું, નફો કેટલો થયો 3000 રૂપિયા. સિમ્પલ એક્ઝામ્પલ છે. તો હવે શોપકીપરે ફાઇન કરવું હોય કે આજે મેં ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું 20%. હવે 20%ની જગ્યા પર ધારો કે મેં 15% ડિસ્કાઉન્ટ આપ્યું હતું તો તેનો તો આખા રેકોર્ડમાં બધી વસ્તુ ચેન્જ કરવું પડે. તો એને સિમ્પલ શું કરવાનું એક્સેલમાં આ કન્ડિશનને આપણે રન કરવાની વોટ ઇફ એનાલિસિસમાં, કે જ્યાં પણ 20 છે ત્યાં કેટલા કરવાના 15, તો ઓટોમેટિક એનો રેકોર્ડ જનરેટ થઈ જશે. તો વોટ ઇફ એનાલિસિસ, તો એક આન્સર શું આવશે એમાં એ અને બી બંને, એટલે કે ગોલ સિક અને બીજું સિનારીઓ મેનેજર. આગળ જઈએ. 7મો ક્વેશ્ચન છે, પાવર પોઈન્ટમાં નીચેનામાંથી કઈ કી યુઝરને પ્રથમ સ્લાઇડ પર સીધી લઈ જશે. એટલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં આપણે બહુ બધી સ્લાઇડ છે, તો કઈ કીને મેં પ્રેસ કરા કે ડાયરેક્ટ મેં ક્યાં આવી જવા પ્રથમ સ્લાઇડ પર. એટલે કે આ પ્રમાણે છે, આપણી 5 સ્લાઇડ ઓપન છે, તો મેં કઈ કીને પ્રેસ કરા કે ડાયરેક્ટ મેં સીધો ક્યાં આવી જવા ઉપર. તો એનો આન્સર છે પહેલા ઓપ્શનમાં તો ઓપ્શન છે ઓપ્શન નંબર એ અલ્ટર પ્લસ હોમ, બીજું ઓપ્શન કલ્ટર પ્લસ હોમ, ત્રીજું ઓપ્શન શિફ્ટ પ્લસ હોમ, ચોથું છે માત્ર હોમ. તો આન્સર આવશે માત્ર હોમ. હવે સિમ્પલ મેં 5મા નંબરની સ્લાઇડ પર છે, તો મેં સિમ્પલ શું પ્રેસ કરા હોમ, તો મેં ડાયરેક્ટ ક્યાં આવી જવા પહેલા નંબરની સ્લાઇડ પર. હવે ઓપ્શનમાં જુઓ હોમ સાથે શિફ્ટ પણ છે. હવે જ્યારે મેં શિફ્ટ સાથે મેં હોમ પ્રેસ કરા ને તો છેલ્લી સ્લાઇડ પરથી મેં પહેલી સ્લાઇડ પર આવી જવા, પણ આ બધી સ્લાઇડ શું થઈ જશે સિલેક્ટ થઈ જશે. આટલો ખ્યાલ આવ્યો બધાને કે હોમ અને શિફ્ટ હોમ વચ્ચે શું ડિફરન્સ છે તે. બીજું આવશે એન્ડ, કે મેં ફર્સ્ટ સ્લાઇડ પર છે તો ડાયરેક્ટ મેં એન્ડ કી પ્રેસ કરા તો મેં ડાયરેક્ટ ક્યાં આવી જવા 5મા પર. આટલું ક્લિયર. તો નેક્સ્ટ જોઈએ. 8મો પ્રશ્ન, એક જ બિલ્ડિંગમાં નેટવર્ક બનાવવા માટે નીચેનામાંથી કયું યોગ્ય છે. બિલ્ડિંગમાં પણ નેટવર્કિંગ કરવાનું છે, તો આપણે કયું નેટવર્કિંગ કરવું જોઈએ. તો ઓપ્શન છે લેન, તો લેનનું પૂરું નામ છે લોકલ એરિયા નેટવર્ક. બીજું ઓપ્શન છે મેન, એનું પૂરું નામ છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. ત્રીજું છે વેન, વાઇડ એરિયા નેટવર્ક. અને ચોથું છે વીલેન, વર્ચ્યુઅલ લોકલ એરિયા નેટવર્ક. તો આપણે બિલ્ડિંગમાં નેટવર્કિંગ કરવાનું છે, તો આપણો આન્સર કયો આવશે લોકલ એરિયા નેટવર્ક. કે જે પણ જગ્યા ઓછી જગ્યા છે બિલ્ડિંગ તેમાં નેટવર્કિંગ કરવા માટે લેન. તો લેનની રેન્જ કેટલી છે તો અપ ટુ 10 કિલોમીટર મેક્સિમમ. 10 કિલોમીટર સુધીમાં આપણે કંઈ પણ નેટવર્કિંગ કરવું હોય તો આપણે કોનો યુઝ કરવાનો છે લેનનો. મેનની લિમિટ કેટલી છે 50થી 60 કિલોમીટર. એટલે કે એક આખા શહેરને આપણે નેટવર્કિંગમાં લેવું છે, સિટીને લેવું છે, તો આપણે કોનો યુઝ કરશું મેનનો. વેનની લિમિટ કેટલી છે અપ ટુ 1 લાખ. 1 લાખ સુધીની લિમિટ છે, 1 લાખ કિલોમીટર સુધીની લિમિટ છે. એટલે કે આખા દેશને કન્ટ્રીને આપણે નેટવર્કિંગમાં કરવું હોય તો આપણે કોનો યુઝ કરશું વેનનો. તો આપણો આન્સર કયો આવશે બિલ્ડિંગમાં લેન, એટલે કે ઓપ્શન નંબર એ. આગળ જોઈએ 9મો ક્વેશ્ચન, મેલ માટે નીચેનામાંથી કયો પ્રોટોકોલ વપરાય છે મેલ માટે. તો મેલ માટે કયો પ્રોટોકોલ વપરાય છે, તો ઓપ્શન જોઈએ HTTP. HTTPનું પૂરું નામ છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. બીજું છે SMTP, સ્ટાન્ડર્ડ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ત્રીજું છે FTP, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. અને ચોથું છે TCP, ટ્રાન્સમિશન એન્ડ કંટ્રોલ પ્રોટોકોલ. તો આપણે ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે મેલ માટે. તો મેલ માટે કયો પ્રોટોકોલ વપરાય, તો પહેલું છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. તો એ શાના માટે યુઝ થશે વેબ પેજ માટે યુઝ થશે. ઇન્ટરનેટ પર જે પણ પેજ આવશે તો તે HTTP પ્રોટોકોલનો યુઝ કરશે. બીજું છે
સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. એટલે આપણો આન્સર આવી ગયો. મેલ માટે કયો પ્રોટોકોલ છે? SMTP. FTP શાના માટે યુઝ થશે? નામમાં જ લખેલું છે, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, એટલે કે ફાઇલ માટે. ચોથું ઓપ્શન છે TCP, ટ્રાન્સમિશન એન્ડ કંટ્રોલ પ્રોટોકોલ. તો TCP શાના માટે યુઝ થશે? નેટવર્કમાં ડેટાની આપ-લે માટે યુઝ થશે. તો આપણો આન્સર છે મેલ માટે કયો હશે? SMTP. આગળ જોઈએ. IP વર્ઝન 4 અન્વયે IP એડ્રેસ કેટલા બીટનું હોય છે? એટલે કે IP વર્ઝન 4માં IP એડ્રેસનું બીટની વેલ્યુ પૂછેલી છે આપણને. તો ઓપ્શન છે 8, 16, 32 અને 64. તો આપણો આન્સર આવશે 32. IPv4ની વાત કરતા છે. ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 4. બીજું આવશે ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 6. આ આનું સક્સેસર છે, એના પછીનું વર્ઝન છે. તો IPv4ની બીટ કેટલી આવશે? 32. ને IPv6ની પૂછ્યું હોય તો કેટલી આવતે? 128, 128. હવે આમાં સિન્ટેક્સ કઈ આવશે? D.D.D.D. એટલે કે ડીની વેલ્યુ ડેસિમલમાં 0 થી 255 વચ્ચે ગમે તે આવે. હવે IP એડ્રેસ બધાને જ ખ્યાલ છે કે કેવી રીતે આવશે. તો આ પ્રમાણે હશે 128.250.100.001 આ પ્રમાણે. તો આપણો આન્સર હતો IPv4 કેટલા બીટનું હોય છે? તો 32 બીટનું. હવે આ પણ એક્ઝામની દ્રષ્ટિએ અગત્યનું છે. તો જોઈએ પહેલાં 1 બીટ. એક બીટ એટલે શું થશે? 0 ક્યાં તો 1. હવે કોમ્પ્યુટર ઇંગ્લિશ ભાષા સમજી શકતું નથી, તો કોમ્પ્યુટર કઈ ભાષા સમજે? 0 અને 1ની ભાષા, બાઇનરી. 0 અને 1ની ભાષા સમજે છે. તો એક બીટ એટલે શું થશે? 0 ક્યાં તો 1. 4 બીટ ભેગા થઈને શું બનશે? એક નિબ્બલ. 4 બીટ ભેગા થઈને એક નિબ્બલ બનશે. 8 બીટ ભેગા થઈને શું બનશે? એક બાઇટ બનશે. એક વર્ડમાં કેટલા બાઇટ આવે? તો 2 બાઇટ આવશે. એક વર્ડમાં 2 બાઇટ આવે. હવે 1024 બાઇટ ભેગા થઈને શું બનશે? 1 KB, એટલે કે 1 કિલો બાઇટ. 1024 KB ભેગી થઈને શું બનશે? 1 MB, એટલે કે 1 મેગા બાઇટ. 1024 MB ભેગી થઈને શું બનશે? 1 GB, એટલે કે 1 ગીગા બાઇટ. 1024 GB ભેગી થઈને શું બનશે? 1 TB, એટલે કે 1 ટેરા બાઇટ. 1024 TB ભેગી થઈને શું બનશે? 1 PB, એટલે કે 1 પેરા બાઇટ. આ પણ એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. તો આટલા આપણે ચર્ચા કરી કોમ્પ્યુટર વિષયના પ્રશ્નોની. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે SMC ક્લાર્કમાં પૂછાયેલા 10 પ્રશ્નોની ચર્ચા કરી. અને આગળ આવા જ વિડીયો જોવા હોય તો અમારી કેરિયર એકેડેમીની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.